ખાંભાના ગીદરડી ગામે સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો। ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી વાડીમાં પાણી વાળતા હતા અને અચાનક સિંહણે હુમલો કરી દીધો। ઇજાગ્રસ્ત યુવકને કમર અને પેટના ભાગે ઇજાઓ થતાં સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા। ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ। ખાંભા વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરી। મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા। અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું। હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાથવૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા। દાખલ ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ। અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે મુકેશ નામના શંખ ઉપર। પાણી વાળતો હતો સવારમાં, અને આવો બનાવ 15 દિવસ પહેલાં પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે।